નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, તમારા માટે છે એક ખુશ ખબર. શું? તો કે નવનીત કંપનીનું પ્રથમ પરીક્ષા માટે 2024 માટે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ લોન્ચ થઈ ગયું છે અને તરત જ આપણે લોન્ચ કર્યું છે. શું? તેનું સંપૂર્ણ સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા નજીક આવી રહી છે અને આ અસાઇનમેન્ટ આપણા માટે અતિશય ઉપયોગી છે. તો વિદ્યાર્થી મિત્રો, એનું સોલ્યુશન પણ એટલું જ ઉપયોગી હોય ને. તો આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો તમારા માટે તૈયાર છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 9, આપણો પ્રિય વિષય અંગ્રેજી, આપણી સેકન્ડ લેંગ્વેજ, જેમાં વિભાગ નંબર પહેલો સેક્શન એ, જેમાં પહેલો પ્રશ્ન એટલે કે ફકરાવાળા સવાલ જવાબ જે છે આજે આપણે ભણવાના છીએ. તો ચાલો વિના કોઈ વિલંબે કરીએ શરૂઆત. પહેલો પ્રશ્ન શું કહે છે? રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે કે ફકરો વાંચો અને ફકરાના આધારે સવાલના જવાબ આપો. તો ચાલો આપીએ. પહેલું યુનિટ નંબર 1 માંથી આપણને પેરેગ્રાફ આપેલો છે. શું કહે છે? He decided to catch a young cub and train it to hunt for him. Then I shall only say, "Oh my dear, go and kill a deer for me." Ah, my life will be very comfortable then. He was pleased with his own idea. He decided to follow the cubs and steal one. તો પહેલો સવાલ છે કે why did Edie think of catching a cheetah cub? શા માટે ઈડીએ જે છે પેલા બચ્ચાને પકડવાનું નક્કી કર્યું? કેમ એવું કર્યું? શા માટે એવું નક્કી કર્યું કે એ બચ્ચાને પકડશે? તો જવાબ છે Edie thought of catching a cheetah cub. ઈડીએ જે છે બચ્ચાને પકડવાનું નક્કી કર્યું કે જેથી so that he could train it to hunt for him, કે જેનાથી તે એને પોતાના કામ માટે ટ્રેન કરી શકે. પછી છે why was Edie pleased with his idea? કે શા માટે ઈડી પોતાના જ આઈડિયાથી, પોતાના જ વિચારથી ખુશ હતો? કેમ ખુશ હતો? Edie was pleased with his idea because he thought that he would have to only order the cub to hunt a deer for him and thus his life would be very comfortable. શું કહે છે કે ઈડીએ એવું વિચાર્યું કે ભાઈ એને તો પછી જે છે ખાલી હુકમ કરવાનો જ રહેશે, ઓર્ડર જ આપવાનો રહેશે કે જા મારા માટે એક હરણ લેતો આવ, અને આવી રીતે જે છે ઈડીનું જીવન બહુ જ આરામદાયક બની જવાનું હતું. ચલો આગળનો પેરેગ્રાફ જોઈએ. The mother cheetah returned after a while. She did not find her cubs. She looked all around. First of all, she became angry and jumped wildly. She sniffed all around, but alas, she could not find her dear babies. At last, she became sad and started crying. She cried and cried for the whole night till the next evening. તો આના આધારે પહેલો સવાલ છે કે what was the reaction of the mother cheetah when she found her cubs missing? કે જ્યારે માતા ચિત્તાને ખબર પડી કે એના બાળકો ખોવાઈ ગયા છે ત્યારે માતા ચિત્તાનું રિએક્શન શું હતું? એ શું એને રિએક્શન શું કર્યું હતું? તો when the mother cheetah found her cubs missing, કે જ્યારે માતા ચિત્તાને ખબર પડી કે એના બાળકો જે છે મિસિંગ છે, ગાયબ છે, she became angry, તે ગુસ્સે થઈ ગઈ, and jumped wildly, અને ઊંચા ઊંચા કૂદકા મારવા માંડી. આપણને ખબર છે ચાર પગા પ્રાણીઓનું આ એક કૌશલ્ય હોય છે. જ્યારે એને ગુસ્સો આવે ને ત્યારે એ બીજું કઈ ન કરી શકે, એ કૂદકા મારે. બીજો સવાલ છે what happened to the mother cheetah at last? કે છેલ્લે માતા ચિત્તા સાથે શું થયું? તો શું થયું? At last the mother cheetah was so sad that she began crying and cried for the whole night till the next evening. તો હું કહે છે કે અંતે માતા ચિત્તા જે છે એટલી બધી દુખી થઈ ગઈ કે એને રડવાનું ચાલુ કર્યું. ક્યાં સુધી રડી? કે હોલ નાઇટ, આખી રાત રડી, અને બીજી સાંજ સુધી, બીજા દિવસની સાંજ સુધી જે છે એ રડે છે. આગળ વધીએ. આગળ આપણને ત્રીજો પેરેગ્રાફ આપ્યો છે કે all the members of the hunter tribe got together. They decided to drive away Edie from their village forever. Shanno took the cubs on his shoulders and returned them to their mother. He saw that the long weeping of the mother cheetah had stained her face forever. તો પહેલો સવાલ, what did all the members of the tribe decide? કે જ્ઞાતિના, જમાતના બધા લોકોએ શું નક્કી કર્યું? શું નક્કી કર્યું? કે ભાઈ ઈડીને ગામમાંથી કાઢી નાખવાનો છે. all the members of the tribe decided to drive away Edie. ઈડીને કાઢી નાખવાનો છે from their village forever. એના ગામમાંથી હંમેશા માટે જે છે ને કાઢી નાખવાનું નક્કી કરે છે. ત્યારબાદ બીજો સવાલ છે what did Shanno do for the cubs? કે શન્નોએ બાળકો માટે શું કર્યું?
તો શનો શું કરે છે? શનો એ ચિત્તાના બાળકોને પોતાના ખભે બેસાડે છે અને ખભે બેસાડી જે છે એ જંગલમાં એની માતા પાસે મૂકી આવે છે. તો શનો took the cubs on his shoulders. શનોએ જે છે બચ્ચાને પોતાના ખભે બેસાડ્યા and returned them to their mother. અને પછી એ બાળકોને એની માતાને પાછા આપી દીધા. What was the result of the long weeping of the mother cheetah? ત્રીજો સવાલ શું કહે છે કે ભાઈ માતાના લાંબા સમય સુધીના રડવાના કારણે માતાની શું હાલત થઈ? માતાને શું થઈ ગયું? તો as the result of the long weeping, લાંબા સમય સુધી રડવાના પરિણામે the mother cheetah had stained her face forever. માતા ચિત્તાના ચહેરા ઉપર જે છે ડાઘ પડી ગયા અને એ ડાઘ કાયમી ડાઘ હતા, હંમેશા માટે ડાઘ રહેવાના જ હતા. ચાલો આગળ જોઈએ. આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે એક વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ જે પ્રથમ પરીક્ષા માટે બહાર પાડેલું છે એ ધોરણ 9 નું તમે ઘરે બેઠા મેળવી શકો છો. હા, આ પુસ્તક. ને આપણને ખબર છે બાળકો, જો પરીક્ષા નજીક આવે છે ને આપણને ખબર છે પરીક્ષા માટે આ પુસ્તક, આપણું અસાઇનમેન્ટ જે છે કેટલું જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ જે પુસ્તક છે, આ જે અસાઇનમેન્ટ છે એ તમે ઘરે બેઠા મંગાવી શકો છો. કેવી રીતે મંગાવશો? આપણો વોટ્સએપ નંબર 6354827383 પર કોન્ટેક્ટ કરીને જે છે તમે અસાઇનમેન્ટ જે છે એ ઘરે બેઠા ઓર્ડર કરી શકો છો. ધોરણ 9 અને 10 ના અસાઇનમેન્ટ મેળવવા માટેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, જે લિંક પરથી પણ તમે જે છે ઓર્ડર કરી શકો છો. ઓકે, આગળ વધીએ. યુનિટ નંબર 2. ડોક્ટર શર્મા કહે છે, શું કહે છે? ક્લીનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, tiny bits of food inside stuck in the surface of your teeth and in the space between your teeth. Now germs feed on these food particles that eventually end up parts of the teeth too. They destroy the enamel coating of the teeth and in the long run it leads to cavity. તો પહેલો સવાલ છે, what is the first requirement of dental hygiene? એટલે કે દાંતના સ્વાસ્થ્યની સૌ પ્રથમ જરૂરિયાત શું છે? તો ભાઈ ક્લીનિંગ ઓફ માઉથ, મોઢાની સફાઈ. Cleaning of mouth is the first requirement of dental hygiene. ત્યારબાદ બીજો સવાલ છે, what do the germs feed on? કે આ germs, આ જે જીવાણુઓ છે, કીટાણુઓ છે, એ શેને ઉપર આધારિત હોય છે? એ શેનો પોતાનો ખોરાક બનાવે છે? The germs feed on the food particles stuck to the surface of the teeth and in the space between the teeth. કે આ જે germs જે છે, આ જે જીવાણુઓ, કીટાણુઓ જે છે એ દાંત ઉપર રહેલા ખોરાકમાં અને બે દાંત વચ્ચે હલવાઈ ગયેલા ખોરાકમાં એને પોતાનો ખોરાક બનાવે છે. આગળ છે, સોનિયા કહે છે કે સોનિયા કહે છે મોલાર. વોટ ઇઝ ઇટ? મોલાર એ શું? તો ડોક્ટર શર્મા કહે છે ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ ટીથ. લુક એટ ધ ચાર્ટ. There are two types of teeth: deciduous teeth, also known as the milk teeth, and permanent teeth. Deciduous teeth are usually 20 in a number and they shed one by one after growth. Thereafter, new permanent teeth come up. They are usually 32 in number. તો પહેલો સવાલ છે, name the two types of teeth. દાંતના બે પ્રકારના નામ લખો. તો જવાબ છે the two types of teeth are deciduous teeth or milk teeth. આ એક જ નામ છે, હા, આ બે નાથવામાં હોય. એન્ડ બીજું નામ છે permanent teeth, દૂધના દાંત અને કાયમી દાંત. ત્યારબાદ what is molar? મોલાર શું છે? તો અહીંયા લખ્યું જો, it's a kind of teeth. તે એક પ્રકારનો દાંત છે. મોલાર is a kind of teeth. મોલાર જે છે એક પ્રકારનો દાંત, આપણી ભાષામાં એને દાઢ કહેવાય એકચ્યુઅલી. ઓકે, ચાલો આગળ વધીએ. ત્રીજો પેરેગ્રાફ છે, સોનિયા કહે છે પૂજા, one of my classmates had slipped off a staircase and she has some fractured teeth. What should she do? તો ડોક્ટર શર્મા કહે છે, well, she needs to consult a dentist. After examining her teeth, the dentist will suggest restoration of teeth with light curd composite filling material. તો પહેલો સવાલ છે, how did Pooja break her teeth? કે કેવી રીતે પૂજાના દાંત તૂટી ગયા? કેવી રીતે? તો જવાબ છે Pooja slipped off the staircase, કે પૂજા જે છે દાદર પરથી પડી ગઈ, and broke her teeth, અને એના દાંત તૂટી ગયા. આગળ છે બીજો સવાલ, whom should Pooja consult? કે પૂજાએ કોની સલાહ લેવી જોઈએ? કોની સલાહ? તો કે ડેન્ટિસ્ટની. Pooja should consult a dentist. ત્યારબાદ ત્રીજો સવાલ છે, what will the dentist suggest to Pooja? કે ડેન્ટિસ્ટ જે છે દાંતના ડોક્ટર જે છે પૂજાને શું સલાહ આપશે? શું સજેસ્ટ કરશે? The dentist will suggest restoration of teeth with light curd composite filling material. કે light curd composite filling material થી એના દાંતના રિસ્ટોરેશનનું કાર્ય જે છે એ કરશે. ઓકે, ચાલો આગળ વધીએ.
આગળ છે યુનિટ નંબર 3, ત્રીજો યુનિટ, મોહન એન્ડ હિઝ વીણામાંથી આપણને પેરેગ્રાફ આપ્યો છે. પહેલો પેરેગ્રાફ છે, બટ હિઝ મધર કેમ ટુ હિઝ હેલ્પ. અને મધર કહે છે, લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર, she declared. Then his father started supporting him. He was overjoyed and decided to modify this Western instrument. He tried to make it suitable for playing pure Indian classical music. He spent 2 more years with the guitar only. તો પહેલો સવાલ છે, વોટ ડીડ મોહન્સ મધર ડુ, કે મોહનની મમ્મીએ શું કર્યું? તો આપણે પેરેગ્રાફમાં જોયું કે મોહનની મમ્મીએ જે છે મોહનની મદદ કરી. એને જાહેર કરી દીધું કે ભાઈ લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર, એને એના મનની ઈચ્છા પૂર્ણ કરવા દો. તો એ લખવાનું છે કે મોહન્સ મધર કેમ ટુ હેલ્પ હિઝ એન્ડ declared that he should follow his heart's desire. કે મોહનના મમ્મી એની મદદ માટે આવ્યા અને જાહેર કરી દીધું કે એને એના મનની ઈચ્છા જ અનુસરવાની છે. પછી બીજું, why was મોહન overjoyed, કે શા માટે જે છે મોહન વધારે ખુશ હતો? તો મોહન was overjoyed because his father started supporting him. કારણ કે એના પપ્પાએ જે છે એનો સપોર્ટ કરવાનું ચાલુ કર્યું હતું. ઓકે, ચલો આગળ બીજો પેરેગ્રાફ છે. After his performance, someone said, the sitar's sound is like a flowing stream. Our instrument doesn't have that depth. And yet another said, your brother plays the violin. His sur and tal are so beautiful. What are you doing with this instrument? તો પહેલો સવાલ છે, what did someone say about the sitar's sound, કે કોઈ બીજું જે છે સિતારના સાઉન્ડ વિશે શું કહે છે? તો શું કહે છે? સિતારનો સાઉન્ડ તો એક ખળખળ વહેતા ઝરણા જેવો છે. Someone said that the sitar's sound is like a flowing stream. પછી બીજો સવાલ છે, what did someone say about Mohan's brother, કે કોઈ જે છે કોઈ વ્યક્તિ કોઈ સંબંધી મોહનના ભાઈ વિશે શું કહે છે? તો શું કહે છે? someone said that Mohan's brother played the violin, કે કોઈએ કહ્યું કે મોહનના ભાઈએ વાયોલિન વગાડેલું. and his sur and tal were very beautiful, અને એના સુર અને તાલ બહુ જ સુંદર હતા. તો આવી રીતે જે છે રજૂઆત કરે છે, આવી વાત કરે છે. આગળ વધીએ, ત્રીજો પેરેગ્રાફ આપણને આપ્યો છે. This incident took place when Mohan was only 16 years of age. It was the turning point in his life. Mohan doubled his riyaz and practiced for about 10 hours a day. He also studied other aspects of the guitar. He decided to incorporate the specialty, technique, and sound of every instrument into the guitar. He wanted to invent something which gave the sound and tune of the Western guitar but could be played like the Indian veena. તો પહેલો સવાલ છે, what did Mohan do after the incident? આ ઘટના બન્યા પછી મોહને શું કર્યું? શું કર્યું? after the incident એટલે કે ઘટના બન્યા પછી મોહન doubled his riyaz, મોહને પોતાનો રિયાઝ એટલે કે પોતાની પ્રેક્ટિસ ડબલ કરી નાખી. and practiced the guitar for about 10 hours a day, અને દિવસમાં લગભગ 10 કલાક જે છે એ પ્રેક્ટિસ કરવા માંડ્યો. બીજો સવાલ છે, what did Mohan decide? મોહને શું નક્કી કર્યું? તો મોહન decided to incorporate the specialty, technique and sound of every instrument into the guitar. કે મોહને નક્કી કર્યું કે તે દરેક પ્રકારની જે સ્પેશિયાલિટી હોય, દરેક પ્રકારની જે ટેકનિક હોય, અવાજ હોય, સાઉન્ડ હોય, એ બધું ગિટારમાં એકત્ર કરશે. ત્યારબાદ what did Mohan want to invent? મોહનને શું ઇન્વેન્ટ કરવું હતું? મોહનને શું નવી શોધ કરવી હતી? તો મોહન wanted to invent something which gave the sound and tune of western guitar. કે મોહનને કંઈક એવી વસ્તુ ઇન્વેન્ટ કરવી હતી, એવી વસ્તુની શોધ કરવી હતી જેમાંથી અવાજ અને ધ્વનિ જે છે એ વેસ્ટર્ન ગિટારનો જ હોય, but could be played like the Indian veena, પણ એને ભારતીય વીણાની જેમ વગાડી શકાય. બરોબર, અવાજ ભલે ગિટારનો હોય પણ વગાડવાની જે પદ્ધતિ આવે ને એ પદ્ધતિ તો ઇન્ડિયન વીણા જેવી હોવી જોઈએ. ઓકે, ચલો આગળ વધીએ. આગળ છે યુનિટ નંબર 4. આપણે અબુ મિયા અને એની જે બકરી છે ચાંદની એ પાઠ છે આમાં. Some years passed. Chandni developed an attraction for the hill. Every morning she watched the hilltops shining in the tender sunlight. And vichare છે, how beautiful these hills are, she thought, and how refreshing is the breeze that blows throughout them. I must run across the green fields. She ran towards the hills but stopped with a jerk. There was a rope around her neck.
she hated it the most. તો પહેલો સવાલ છે, what was ચાંદની attracted to? કે ચાંદની શેનાથી આકર્ષાયેલી હતી? તો જવાબ છે, ચાંદની was attracted towards the hill. કે ચાંદની જે છે એ ટેકરીથી આકર્ષાયેલી હતી. ત્યારબાદ છે, what did ચાંદની like about the hills? કે ચાંદનીને જે છે એ હિલ એટલે કે ટેકરી વિશે કઈ વાત સારી લાગતી, એને શું ગમતું એનું? તો ચાંદની liked the beautiful hills with refreshing breeze and green fields. ચાંદનીને જે છે એ સુંદર સુંદર ટેકરીઓ, એમાં જે ઠંડો ઠંડો પવન આવતો હોય તે, અને એના લીલાછમ ખેતરો જે છે એ વધારે ગમતા. ત્યારબાદ આગળનો પેરેગ્રાફ છે, the sun disappeared behind the hills. Soon the darkness covered the grass, the flowers and the trees. The wind stopped blowing. There was a stillness all around. An owl hooted from a hole. Chandni felt scared. ચાંદનીને બીક લાગી જાય છે. The full moon rose in the distant sky. In its silver light, Chandni saw two bright eyes and sharp teeth moving towards slowly her. The devil was not in a hurry. He knew that this goat was also his food. તો આના આધારે પહેલો સવાલ છે, describe the hilltop after sunset. એટલે કે સૂર્ય અસ્ત થયા પછી એ જે ટેકરીની ઉપરની સપાટી હતી, ટેકરીની ટોચ હતી, એનું વર્ણન કરું. તેનું વર્ણન છે, after sunset there was a darkness on the hill. કે સનસેટ પછી, સૂર્યાસ્ત પછી આખી ટેકરી ઉપર અંધારું થઈ ગયું હતું. The wind stopped blowing. પવન ફૂંકાતો બંધ થઈ ગયો હતો. And there was stillness all around. અને આજુબાજુ એકદમ નીરવ શાંતિ હતી, કોઈનો અવાજ નહોતો આવતો. બીજો સવાલ છે, what did ચાંદની see in the moonlight? કે moonlight એટલે થાય ચંદ્રપ્રકાશમાં. ચંદ્રપ્રકાશમાં ચાંદનીએ શું જોયું? શું જોયું? ચાંદની saw two bright eyes, બે ચમકતી આંખો, and sharp teeth, ને તીક્ષ્ણ દાંત, moving slowly towards her. એની તરફ આવતા હતા. એ એને જોયા શેમાં? મૂનલાઇટમાં, ચંદ્રપ્રકાશમાં જે છે ચાંદનીએ જોયું કે બે તીક્ષ્ણ દાંત અને બે ચમકતી આંખો એની તરફ નજીક આવી રહી છે ધીમે ધીમે. ચલો આગળ વધીએ. આગળ છે ત્રીજો પેરેગ્રાફ. A flock of birds sitting on a tree was debating the result of the fight. ચાંદની અને જે વુલ્ફ વચ્ચે ફાઇટ થતી હતી ને, તો પક્ષીનું ટોળું એના વિશે ડિબેટ કરતું હતું. So who is the winner? Asked a small one. નાના પક્ષીએ પૂછ્યું, કોણ જીતું? The wolf, of course. Most of the others declared together. બીજા બધા પક્ષીઓ એક સાથે જ જાહેર કરી દીધું, હા ભાઈ વરુ જીતો છે. No, said the wise old bird. પણ જૂના વૃદ્ધ પક્ષીએ કહ્યું કે નહીં. સમજદાર વૃદ્ધ પક્ષી કહે છે, નહીં, વરુ જીત્યો નથી. ચાંદની is the winner. ચાંદની જીતી છે. I have never seen such a brave freedom fighter. મેં એટલી બહાદુર સ્વતંત્રતા સેનાની કોઈ દિવસ નથી જોઈ. તો એના આધારે પહેલો સવાલ છે, what were the birds debating? કે પક્ષીઓ શેના ઉપર ડિબેટ કરતા હતા, શેના ઉપર ચર્ચા કરતા હતા? The birds were debating on the result of the fight. પક્ષીઓ જે છે આ ફાઇટનો, આ લડાઈના અંત વિશે, એના પરિણામ વિશે જે છે ચર્ચા કરતા હતા. પછી what did many birds feel? કે ઘણા બધા પક્ષીઓને શું લાગ્યું? તો શું લાગ્યું? Many birds felt that the wolf was the winner. ઘણા બધા પક્ષીઓને લાગ્યું કે વરુ જે છે, વુલ્ફ જે છે એ વિજેતા છે. ત્રીજું, according to a wise old bird. આ વૃદ્ધ સમજદાર પક્ષીના મતે who was the winner? કોણ વિજેતા હતું? તો જવાબ, according to a wise old bird, ચાંદની was the winner. ચાંદની વિજેતા હતી. ઓકે, ચલો આગળ વધીએ. આગળ છે યુનિટ નંબર 5, રાની કી વાવ. કહે છે પહેલો પેરેગ્રાફ, it is a wonderful sample of technological development for utilizing groundwater resources in a single structure. It is also a unique illustration of breaking large spaces into smaller volumes with architecture presentation. Rani Ki Vav has a great appeal to every observer. તો પહેલો સવાલ છે, what is the Vav a wonderful sample of? કે આ વાવ જે છે, આ રાની કી વાવ જે છે એ કોનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે? તો જવાબ છે, the Vav is a wonderful sample of technological development to use groundwater resources in a single structure. Okay, બીજો સવાલ છે, what is the Vav an illustration of? તો જવાબ છે, the Vav is a unique illustration of breaking large spaces into smaller volumes with architectic presentation. ત્યારબાદ બીજો પેરેગ્રાફ આપ્યો છે આપણને,
In fact, the vow is solely dedicated to Vishnu. One can find Vishnu in different shapes and postures. Most of them present Vishnu in his 10 different avatars. After Vishnu, the next important statue is of Parvati. Nearly 15 galleries have the sculptures of Parvati. 12 statues of goddesses Gauri together at the same place are rarely found anywhere. The Sun Temple of Modhera has it. This vow also has all the 12 statues of Gauri, namely Uma, Parvati, Gauri, Lalita, Shriya, Krishna, Maheshwari, Rambha, Savitri, Trishanda, Total and Tripura. બરોબર, તો આના આધારે પહેલો સવાલ છે કે નેમ ધ 12 ડિફરન્ટ સ્ટેચ્યુસ ઓફ ગૌરી ઇન ધ વાવ, કે વાવમાં આવેલા ગૌરીની 12 મૂર્તિઓના નામ લખો. તો નામ છે there are 12 statues of Gauri, namely Uma, Parvati, Gauri, Lalita, Shriya, Krishna, Maheshwari, Rambha, Savitri, Trishanda, Total and Tripura. તો 12 જે છે આપણે નામ લખી નાખ્યા. પછી બીજો સવાલ છે to which god is the vow dedicated, કે આ વાવ કોને સમર્પિત છે? જવાબ છે the vow is dedicated to Vishnu. આ વાવ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. ત્યારબાદ ત્રીજો પેરેગ્રાફ છે it lay buried under the mud due to floods first and then the vanishing of the river Saraswati. It was hidden under the layers of slit for almost 7 centuries. The Archaeological Survey of India, ASI, took a great care of to preserve this structure. In February 2013, ASI nominated this vow for the World Heritage Site. With an excellent teamwork by the ASI and the state government of Gujarat, it got recognized by the UNESCO. પેલો સવાલ છે why was the vow buried, કે શા માટે વાવ જે છે દટાયેલી રહી, કેમ એવું થયું? તો the vow was buried under mud due to flood, પૂરના કારણે, and then the vanishing of river Saraswati, અને river સરસ્વતી નદી જે છે એ સુકાઈ જવાના કારણે જે છે ઘટના બનેલી. પેલા પૂર આવ્યું જેના કારણે કાદવ કીચડ વધી ગયો અને પછી દુષ્કાળ પડ્યો જેના કારણે જે છે એ કાદવ કીચડની અંદર દટાયેલી જ રહી ગઈ. પછી કહે છે for how long was the vow hidden, કે કેટલા સમય માટે જે છે વાવ સંતાયેલી હતી, વાવ જે છે છુપાયેલી હતી? The vow was hidden for almost 7 centuries, લગભગ 7 સેન્ચુરીસ માટે, લગભગ 700 વર્ષના સમયગાળા માટે જે છે આ વાવ સંતાયેલી રહી. પછી who takes care of the vow, કે આ વાવનું ધ્યાન કોણ રાખે છે? The ASI, Archaeological Survey of India, takes care of the vow. તે જે છે આ વાવનું ધ્યાન રાખે છે. આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો, કે હવે બોર્ડના વિદ્યાર્થીઓનું ટેન્શન થઈ ગયું છે ખતમ. કારણ કે અંગ્રેજીનું ટેન્શન ખતમ, બ્રહ્માસ્ત્ર એક આઈએમપી રિવિઝન બેચ લઈને જે છે આવી રહ્યા છે આપણા અંગ્રેજીના સાહેબ કેતનભાઈ ચોટલિયા, જેની પ્રવેશ ફી માત્ર ને માત્ર સ્પેશિયલ ઓફર અત્યારે 299 જ રહેવાની છે. વિદ્યાર્થી મિત્રો વધારે માહિતી માટે 9033703620 પર કોન્ટેક્ટ કરીને તમે વધારે માહિતી મેળવી શકો છો. ખાલી 299 એટલી જ કિંમતની અંદર જે છે બોર્ડની પરીક્ષામાં અંગ્રેજી વિષયનું ટેન્શન જે છે દૂર કરી નાખવાનું છે. ઓકે, ચાલો આગળ વધીએ. આગળ કહે છે યુનિટ નંબર 6. She did not start selling baskets but came straight to the tea stall. Her dark eyes were suddenly filled with light. We said nothing for some time, but we spoke without words. I felt that the impulse to put her on the train there and then and take her away with me. I could not bear the thought of watching her vanish into the darkness of Deoli station. I took the basket from her hand and put them on the ground. She put out her hand to take the basket, but I caught her hand and held it. તો આના આધારે પહેલો સવાલ છે what urge did the author have when he met the girl for the second time? સર આવડો મોટો સવાલ આવે એટલે સવાલ જોઈને જ એમ થઈ જાય હું લખશું એમ. ચિંતા નહીં કરવાની, સવાલના કરવાના ટુકડા. what urge એટલે કે શું ઈચ્છા, the author have એટલે કે લેખકને થઈ, when he met the girl for the second time જ્યારે એ છોકરીને બીજી વાર મળ્યા, એટલે કે લેખક જ્યારે એ છોકરીને બીજી વાર મળે છે ત્યારે એને શું ઈચ્છા થાય છે? શું ઈચ્છા થાય છે? when the author met the girl for the second time he had
ધ અર્જ, એને ઈચ્છા થઈ કઈ, ટુ પુટ હર ઓન ધ ટ્રેન, કે એને ટ્રેનમાં બેસાડી દઉં, એન્ડ ટેક હર અવે વિથ હિમ, અને એને પોતાની સાથે લઈ જાઓ. બીજો સવાલ છે, વોટ હેપન્ડ વેન ધ ઓથર એન્ડ ધ ગર્લ મેટ. શું થયું જ્યારે લેખક અને છોકરી મળ્યા, બીજી વાર મળ્યા ત્યારે શું થયું? When the author and the girl met, the girl's eyes were filled with light and they said nothing but spoke without words. કે જ્યારે લેખક જે છે છોકરીને બીજી વાર મળે છે ત્યારે છોકરીની આંખો જે છે એમાં અંધારું હતું, એમાં અચાનક ચમક આવી ગઈ. તેઓ કાંઈ પણ બોલ્યા વગર ઘણી બધી વાતો કરી લે છે, એવું લખ્યું છે અહીંયા આપણને. આગળ આપણને પેરેગ્રાફ આપ્યો છે બીજો કે the train was moving out of the station and I had to run up the platform and jump for the door of my compartment. As the only platform vanished, I decided that one day I would have to break my journey there. I would spend a day in the town, make inquiries, and find the girl who had stolen my heart with nothing but a look from her dark, impatient eyes. તો પહેલો સવાલ છે, what did author decide, કે લેખકે શું નક્કી કર્યું? તો શું નક્કી કર્યું કે એક દિવસ આ નગરમાં રોકાવાનું છે. The author decided to break his journey at Deoli someday and find out the girl who had stolen his heart. કે એક દિવસ તો દેઓલી નગરમાં, દેઓલી નામનું જે શહેર છે એમાં એક દિવસ પસાર કરવો છે અને એ છોકરીને ગોતવી છે કે જેણે મારું દિલ એટલે કે લેખકનું દિલ ચોર્યું છે. પછી છે બીજો સવાલ, what does the author say about the girl, કે આ લેખક જે છે છોકરી વિશે શું જણાવે છે? તો કહે છે the author says that one day he would find the girl, એક દિવસ જે છે એ છોકરીને શોધશે, who had stolen his heart, કે જેણે એનું હૃદય ચોર્યું છે, with a look from her dark impatient eyes. બીજું કાંઈ નહીં કરીને ખાલી એની સામું જે છે જોઈને લેખકનું દિલ ચોરાઈ ગયું છે, પછી છોકરીને શોધવાની છે. આગળ વધીએ, પેરેગ્રાફ નંબર 3. I was nervous and anxious as the train entered Deoli. I was wondering what I should say to the girl and what I should do. I was determined that I wouldn't stand helplessly before her. તો આના આધારે પહેલો સવાલ છે, how did the author feel as the train entered Deoli, કે જ્યારે ટ્રેન દેઓલીમાં પ્રવેશે છે ત્યારે લેખકને કેવું ફીલ થાય છે? કેવું ફીલ થાય છે કે the author felt anxious and nervous as the train entered Deoli, કે જ્યારે ટ્રેન દેઓલીમાં દાખલ થાય છે ત્યારે એમને જે છે નર્વસનેસ અને એન્શિયસનેસ જે છે ફીલ થાય છે. what did he decide, તેમણે શું નક્કી કર્યું? કે he decided that he would not stand helplessly before her, કે તેમણે નક્કી કર્યું કે તેઓ જે છે પહેલીની સામે હેલ્પલેસલી થઈને સાવ એટલે કે હાવ મદદ વિહોણા થઈને હાવ ઊભા નહીં રહે, ચૂપચાપ નહીં ઊભા રહે, એને કાંઈક તો કહેશે, એની સામે કાંઈક રજૂઆત તો કરશે જ. ત્રીજો સવાલ છે, what was the author wondering, કે લેખક જે છે એ શું વિચારતા હતા, શેનાથી એને આશ્ચર્ય થતું હતું? The author was wondering what he should say to the girl. author વિચારતા હતા, લેખક વિચારતા હતા કે છોકરી સાથે શું વાત કરવી, એને શું કહેવું, and what he should do, અને એને શું કરવું, શું કહેવું શું કરવું એના વિશે જે છે એ વન્ડરિંગ એટલે કે વિચારો કરી રહ્યા હતા. આગળ વધીએ, આગળ આપ્યું છે આપણને પોયમ નંબર 1, નદી વાળી પોયમ. તો કહે છે પહેલું સ્ટાન્ઝા છે, જો આમાં છે ને કવિતા વાળો જે હોય ને સવાલ જવાબ એમાં સ્ટાન્ઝા હોય, બરોબર? સ્ટાન્ઝા એટલે કાવ્યની પંક્તિ. તો કહે છે, river river little river, bright you sparkle on your way, or the yellow pebbles dancing throughout the flowers and foliage glancing like a child at a play. તો એના આધારે પહેલો સવાલ છે, what does the river do over the pebbles? તો જવાબ છે, the river goes dancing over the pebbles. સવાલ શું છે કે ભાઈ નદી પથ્થરો ઉપર શું કરે છે? તો જવાબ છે, નદી પથ્થરો ઉપર ડાન્સ કરે છે. બીજો સવાલ છે, to whom is the river compared? કોની સાથે નદીની સરખામણી થયેલી છે? કોની સાથે? એક નાના એવા બાળક સાથે. The river is compared to a playful child. એક રમતિયાળ છોકરા સાથે જે છે નદીની સરખામણી થયેલી દેખાય છે. આગળ છે બીજો પેરેગ્રાફ, river river swelling river, on you rush throughout rough and smooth, louder faster brawling leaping over rocks by rose bank sweeping like impetuous youth. તો પહેલો સવાલ છે,
વોટ ડઝ સ્વેલિંગ રિવર મીન? કે સ્વેલિંગ રિવર નો મતલબ શું થાય? તો જવાબ છે સ્પેલિંગ રિવર મીન્સ અ ગ્રાઉલિંગ રિવર. ત્યારબાદ બીજો સવાલ છે હાઉ ડઝ ધ રિવર ફ્લો ઓવર ધ રોક્સ? કે કેવી રીતે નદી જે છે એ પથ્થરો ઉપર વહે છે? કેવી રીતે? ધ રિવર ફ્લોસ લાઉડર, ફાસ્ટર, બ્રાઉલિંગ એન્ડ લીપિંગ ઓવર ધ રોક્સ. રેડી? આગળ વધીએ. ત્રીજો આપણને સ્ટાન્ઝા આપેલો છે રિવર રિવર બ્રીમિંગ રિવર, broad and deep and still as a time, seeming still, yet still in a motion, tending onwards the ocean, just like the mortal prime. તો એના આધારે પેલો સવાલ છે what does brimming river mean? કે brimming river એટલે શું? તો જવાબ છે brimming river means an overflowing river. ત્યારબાદ બીજું છે two words what is the river flowing? કે કોની તરફ નદી વહી રહી છે? The river is flowing towards the ocean. કે નદી જે છે એ દરિયા તરફ, સમુદ્ર તરફ જે છે વહી રહી છે. આગળ ચોથો સ્ટાન્ઝા આપણને આપેલો છે પોએમ નંબર 1 માંથી river river headlong river down your dash into the sea, sea that line hath never sounded, sea that sail hath never rounded like eternity. તો પહેલો સવાલ છે where does the river dash into? કે નદી જે છે શેમાં ભળી જાય છે? The river dashes into the sea. નદી જે છે એ દરિયામાં ભળી જાય છે. પછી બીજું to what is the sea compared? કે શેના સાથે દરિયાની સરખામણી કરેલી છે? શેના સાથે? The sea is compared to eternity. કે દરિયો જે છે અનંતતા સાથે જે છે સરખાવેલો આપણને દેખાય છે. આગળ વધીએ પોએમ નંબર 2. અને કહે છે country life is sweet in a moderate cold and heat, to walk in air how pleasant and fair, in every field of wheat the fairest of flowers adoring the bowers and every meadows brew. તો પહેલો સવાલ છે what does the poet say about country life? કે કવિ જે છે આ country life એટલે કે ગ્રામ્ય જીવન વિશે શું કહે છે? The poet says that a country life is sweet. કવિ કહે છે કે આ જે ગામડાનું જીવન છે ને એ સ્વીટ છે. બીજું what does the poet enjoy in a country? કે પોએટ એટલે કે કવિ જે છે એ ગામડામાં શું માણે છે? શેની એન્જોયમેન્ટ લે છે? The poet enjoys walking in the pleasant and fair and air of the wheat fields. કે કવિ જે છે એ ઘઉંના ખેતરમાં ઠંડા ઠંડા પવન સાથે જે છે ચાલવાની મજા લે છે. બીજો સ્ટાન્ઝા આપણને આપેલો છે so that I say no courtier may compare with the them who cloth in grey and follow the useful flock. તો પહેલો સવાલ છે write rhyming words in the stanza. સ્ટાન્ઝામાં આવેલો rhyming words ની જોડી શોધવાની છે. જવાબ છે may grey. rhyming words એટલે આમ બોલતી વખતે ઉચ્ચારણ થોડાક સરખા જેવું આવતું હોય ને એને rhyming words કહેવાય. બીજું છે who does the poet refer to when he says who cloth in grey? તો કહે છે when the poet says who cloth in grey he refers to the farmers. એટલે હું કહે છે સવાલનો મતલબ કે ભાઈ કવિ એવું કહે કે cloth in grey તો એ કોને માટે જે છે એ વાક્ય બોલે હોય છે? કોના માટે જે છે એ શબ્દ વાપરે છે? તો કોના માટે શબ્દ વાપરે છે? farmers એટલે કે ખેડૂતો વિશે. ત્યારબાદ ત્રીજો સ્ટાન્ઝા છે they rise with the morning lark and labor till almost dark, then folding their sheep they hasten to sleep. ત્યારબાદ પેલો સવાલ છે when do the farmers wake up? કે ખેડૂતો ક્યારે ઉઠે છે? ક્યારે ઉઠે છે? the farmers wake up early in the morning. સવારમાં વહેલા જાગી જાય છે. પછી બીજું છે how long do the farmers work? કે કેટલા સમય માટે જે છે એ ખેડૂતોને કામ કરવું પડે છે? કેટલા સમય માટે? the farmers work till evening. તેઓને સાંજ સુધી જે છે કામ કરવાનું હોય છે. ચોથો સ્ટાન્ઝા છે next morning is ringing with birds that are singing on each green tender bough with what content and merriment their days are spent whose minds are bent to follow the useful flock. તો પહેલો સવાલ છે what makes the morning pleasant for the farmers? કે શેના દ્વારા જે છે ખેડૂતોની સવાર જે છે સુંદર બની જાય છે? the sweet singing of the birds makes the morning pleasant for farmers. કે પક્ષીઓનો જે છે સવારનો સુંદર સુંદર અવાજ હોય ને એના કારણે ખેડૂતોની સવાર સુંદર બની જાય છે. પછી છે બીજું how do the farmers spend their life? કે કેવી રીતે ખેડૂતો પોતાનું જીવન ગુજારે છે? the farmers spend their life in continent and merriment. ઓકે.
તો બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે અસાઇનમેન્ટમાં સોલ્વ કર્યો વિભાગ એ માં પ્રશ્ન નંબર 1. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે પ્રશ્ન નંબર 2 નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો.